પાડીના અનાલા પાટી નદીમાં રહસ્યમય સંજોગમાં બાઇક મળી આવી। પાડી અનાલા પાટી પાસે કોલખ નદીમાં એક યુવક રહસ્યમય પરિસ્થિતિમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પાડીના દગડમડ ગામના નીરવ દિલીપભાઈ પટેલ ઉંમર વર્ષ 18 શુક્રવારે રાત્રે કામ ઉપરથી ઘરે આવ્યો હતો। રાત્રિના 12:30 વાગ્યે મિત્રો સાથે મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ફરી પરત ફર્યો ન હતો। શનિવારે સવારે અનાલા પાટીના કોલખ નદીમાં એક બાઇક પડેલી હોવાનું દેખાયા બાદ બપોરે પોલીસે ગામ લોકો સાથે બાઇક બહાર કાઢતા તેની સાથે નીરવનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। ઘટનામાં પિતા દિલીપભાઈ પટેલ આક્ષેપો કર્યા હતા કે નીરવની બાઇક સ્ટેરિંગ લોક હતી, જેની ચાવી પણ ખિસ્સામાંથી મળી છે। પિતાએ મારા દીકરાની કોઈ હત્યા કરી તેને બાઇક સાથે નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપો કર્યા હતા। જો અકસ્માત હોત તો બાઇક કેમ લોક હતી, તેમજ પાટી ગામની એક યુવતી સાથે નીરવનો પ્રેમ સંબંધ હતો, જે સંબંધમાં હત્યા કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા। પારડી પોલીસે પીએમ કરાવતા પ્રાથમિક કારણ દુવવાથી મોત હોવાનું બહાર આવ્યું હતું। ઘટનાની તપાસ પારડી પોલીસ સાથે જિલ્લા એલસીબીએ તપાસ હાથ ધરી છે। મોતનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટ બાદ બહાર આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।